વળી બીજી વાત નિર્ગુણદાસ સ્વામી લખે છે, શ્રીજીએ પોતાની અને પોતાના સાધુની સેવામાં ઉપયોગી થયા એવા જે ગાય, બળદ, ભેંસ, ઘોડા, હાથી, ઊંટ ઇત્યાદિક પશુ તથા મૃગ, સસાદિક વન પશુ, પક્ષી તથા પોતાના સાધુની સેવામાં ઉપયોગી થયા હોય એવા આંબા, રાયણ, મહુડા, જાંબુડા, લીંબુ, દાડમ, જામફળી, કેળ, અંજીર, સીતાફળી, મૂળા, મોગરી, વંતાકડી, ગુલાબ, મોગરા, ચંપા, જુઈ, હજારી, ગુલાબ ઇત્યાદિ સર્વ જંગમ અને સ્થાવર જીવનું પણ કલ્યાણ કર્યું છે. ગજબની વાત છે. વિચાર કરીએ ને તો બહુ વિચારવા જેવી કથા છે. અમારે કુંડાળ એટલે કડી પાસે કલ્લા ભગત સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરે અને પછી તરત જ ઘરના બધાને જે સ્વામિનારાયણ કહે, પણ એ તો ખેડૂત હતા એટલે બહાર બાંધેલા આંગણામાં બાંધેલા બળદ કે ગાયો ભેંસો એને જઈને જય સ્વામિનારાયણ કહે. કારણ કે આ અમારા બળદિયા જે મહેનત કરે અને એમાંથી જે અનાજ ઉગે એ અનાજ મારા ભગવાનને ને સંતોને કામ લાગે છે. એ બળદની સેવા છે. ફેર પડે ને. એક સત્સંગીને ઘેર બળદ હોય અને જગતના જીવ પાસે બળદ હોય, બેના એ પ્રાણીમાં બહુ તફાવત છે. સ્વામીએ ફૂલના નામ લખ્યા. હવે જે ગુલાબમાંથી ફૂલ છોડમાં ફૂલ થયું હોય અને વરરાજાના હાથમાં હોય અને એક ગુલાબના છોડમાં થયેલું ફૂલ સ્વામિનારાયણ ભગવાનને હાર પહેરેલો હોય, એ બે છોડવાના કેટલો ભેદ પડી જાય છે. તો જેનું ફૂલ ભગવાનને ઉપયોગમાં આવ્યું છે એવા ગુલાબના છોડનું પણ કલ્યાણ. એને કલ્યાણ કઈ રીત થાય? ઘણી વાર સીધું ન થાય તો એ ગુલાબનો છોડમાં જે જીવ હોય એ બીજે વખતે કદાચ સત્સંગીને ઘેર જન્મ લે. આગળ નિર્ગુણદાસ સ્વામીએ એક વાત લખી છે, અત્યારે યાદ આવી તો કહી દઉં. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હાથમાં દાણા લઈને કબૂતરાને મહારાજ પોતે દાણા નાખતા હતા અને સંતોએ પૂછ્યું, હે મહારાજ, તમારા હાથે આ કબૂતરા દાણા ખાય છે, તમારા હાથે નંખાયેલા દાણા આ કબૂતરા ખાય છે, એને શું પ્રાપ્તિ થશે? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે આ બધા કબૂતરા અમારા સત્સંગીને ઘેર જન્મ લેશે. આ કટર ઘૂમ કર્યા કરે, પછી સત્સંગીને ઘેર જન્મ લેશે. એટલે એને એ રીતે શું કહેવાય, પ્રમોશન. સીધો જ મનુષ્ય અવતાર મળે સત્સંગીને ઘેર અને ભજન ભક્તિ કરીને સેવા કરીને અક્ષરધામની પ્રાપ્તિ થશે. કેવી અદ્ભુત વાતો છે. બહુ વિચારવા જેવી મહિમાવાળી આ કથા છે.